ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે। લો પ્રેશર સર્જાયું છે, તેની સીધી જ અસર ગુજરાતના દક્ષિણના ભાગોમાં જોવા મળી રહી છે। તેની સાથે સરદાર સરોવર ડેમ છે, તેના પણ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। ખાસ કરીને નર્મદા જિલ્લાના ઘણા બધા એવા ગામો છે કે જ્યાં અત્યારથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને ગુજરાતના બાકી પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। આજના દિવસે વરસાદ કેટલો રહેવાનો છે તેના વિશે આજે વિગતે ચર્ચા કરીએ અને ખાસ કરીને કેટલું પાણી છોડવામાં આવ્યું છે અને કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસિની। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંક હવે અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, લગભગ 2 થી 3 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે મધ્ય ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર છે તો તેમાં રાજકોટ અને ગોંડલની આસપાસના વિસ્તારો જોઈ શકાય છે, ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। એ બાદ જો વાત કરવામાં આવે ભારે વરસાદ વિશેની, તો ભાવનગર છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને ખાસ કરીને વ્યારા છે અને સુરત છે, અહીં ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, હિંમતનગર છે, પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગોધરામાં ભારે વરસાદ પડી શકે છે, વડોદરા છે, બોડેલી છે, તેની સાથે નડિયાદ છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના 2 થી 3 વાગ્યા સુધીની જોવા મળી રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે, લગભગ 4 વાગ્યાની આસપાસ અત્યારે હાલ જોઈ શકાય છે કે જે પ્રમાણે લો પ્રેશર સર્જાયું છે તેની સીધી જ અસર છે તે મધ્ય ગુજરાતમાં ક્યાંક ભારે જોવા મળતી હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા સૌરાષ્ટ્રથી સમજવાની શરૂઆત કરીએ ને એ બાદ આપણે મધ્ય ગુજરાત તરફ જઈએ। સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ગોંડલ છે, જૂનાગઢ છે, રાજકોટ છે, ચોટીલા છે, જસદણ છે, બોટાદ છે, ભાવનગર, સુરેન્દ્રનગર છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ આસપાસના જેટલા પણ વિસ્તારો આવેલા છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ સાંજના 4 વાગ્યાની જોવા મળી રહી છે। તેમાં ધોળકા છે, નડિયાદ છે, વડોદરા છે, ગોધરા છે, લુણાવાડા, મહેસાણા, હિંમતનગર છે। ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો થરાદ છે, રાધનપુર, પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, રાજસ્થાન બાજુનો જે વિસ્તાર જોવા મળી રહ્યો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે, લુણાવાડામાં અને ગોધરામાં પણ ક્યાંક સાંજના સમયે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેવું પણ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। એ બાદ જો વાત કરવામાં આવે, લગભગ 7 વાગ્યાની આસપાસ તો ગુજરાતની એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર બાજુ પણ હવે ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો અને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। તેની જો વાત કરવામાં આવે તો હવે જૂનાગઢમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, રાજકોટ અને ગોંડલ છે, ચોટીલા, જસદણ છે, બોટાદ છે, ભાવનગર છે, અલંગ છે, જે આ દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે, અહીં ક્યાંક આની ઓછી અસર થવાની છે, એટલે કે જે સૌરાષ્ટ્રના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મધ્યમ વરસાદ પડી શકે છે। પણ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત બાજુની, તો દક્ષિણ ગુજરાતમાં જોઈ શકાય છે કે ભારે વરસાદ છે ને ખાસ કરીને સુરતની આસપાસ જે વ્યારા આવેલું છે ત્યાં ક્યાંક સીધી જ અસર થતી હોય એવી શક્યતાઓ લાગી રહી છે। રેડ એલર્ટ પણ દેખાઈ રહ્યું છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, વિરમગામ છે, જે કહી શકાય કે ધોળકા છે, નડિયાદ છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં જેટલા પણ જિલ્લાઓ આવેલા છે, જેટલા પણ જોઈ શકાય છે ત્યાં પણ ક્યાંક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જોકે હવામાન વિભાગ દ્વારા અત્યારથી જ આ વાતને લઈને ઘણી બધી ટીમ છે તેને એલર્ટ કરી દેવામાં આવી છે। ઘણા બધા ગામડાઓ છે ત્યાં પણ ક્યાંક એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। લગભગ રાતના 10 વાગ્યાની આસપાસની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં થોડો ઘણો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતની એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને ખાસ કરીને જોઈ શકાય છે એ પ્રમાણે કે વલસાડની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને અત્યારે હાલ ગુજરાતમાં ભારે વરસાદ આવી રહ્યો છે અને જે લો પ્રેશર સર્જાયું છે, જે સિસ્ટમ સક્રિય થઈ છે, તેની સીધી જ અસર છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતના દક્ષિણના ભાગો છે એમાં વધારે જોવા મળતી હોય એવું લાગી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે નર્મદાના સરદાર સરોવર ડેમમાં 23 દરવાજા છે તે સિઝનમાં પહેલીવાર ખોલવામાં આવ્યા છે। ઉપરી વિસ્તારોમાંથી લગભગ 5,30,291 ક્યુસેક પાણીની આવક વધતા નર્મદાના જળસ્તરમાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં 40 સેન્ટીમીટરનો વધારો થતા અત્યારે હાલ નર્મદા ડેમનું જે સ્તર છે તે
135.93 મીટર સુધી પહોંચ્યું છે અને ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને આ ગેટમાંથી નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા નદી કિનારે સ્થિત 27 ગામડાઓમાં પ્રશાસન દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને નર્મદા ડેમ અત્યાર સુધીમાં 90% ભરાઈ ગયો છે. તેની જ સાથે જે કડાણા ડેમ છે, કડાણા ડેમના પણ મોટા ભાગના જે દરવાજા છે તેને પણ ખોલી નાખવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. નર્મદા છે તેની સાથે જે બીજા વિસ્તારો આવેલા છે તેના લગભગ મોટા ભાગના જે ગામડાઓ છે એ દરેક ગામડાઓમાં એલર્ટ અત્યારથી જાહેર કરી દેવામાં આવ્યું છે. અને અત્યારનો જે આ વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે પણ સાંભળીએ. કે તારીખ 4 સપ્ટેમ્બરથી લઈ અને 8-9 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવશે અને એમાં પણ એ સાર્વત્રિક રાઉન્ડ હશે. અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે હશે. એ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની. આપણે છેલ્લા 2-3 દિવસથી જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એવી વાત કરી રહ્યા હતા. એ સિસ્ટમ છે આજે મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે. એટલે બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ સતત ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી. એ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે. એના આઉટર ક્લાઉડ છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે જે મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં આઉટર ક્લાઉડ ટચ થઈ રહ્યા છે. એટલે અત્યારે લગભગ હું માનું ત્યાં સુધી આજે સાંજ સુધીમાં ત્યાં કોઈને કોઈ જગ્યાએ વરસાદ પડ્યો હશે આવા સમાચાર પણ તમને હવે ગમે ત્યારે પ્રાપ્ત થશે. એટલે ત્યાં વરસાદની શરૂઆત થઈ હશે. આજે 4 તારીખ છે. આજેથી વરસાદની શરૂઆત ગણી શકાય. આ વરસાદ છે 8-9 તારીખ સુધી રહેવાનો છે કેમ કે મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે એ હવે આવનારા સમયમાં ગુજરાત ઉપરથી પસાર થવાની છે. લગભગ 24 કે 36 કલાકમાં એ સિસ્ટમ ગુજરાત ઉપર પણ આવી જશે. એટલે હવે જેમ સમય આગળ વધતો જશે એમ વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધતી જશે. આજે 4 તારીખ છે. કાલે 5 તારીખે પણ વિસ્તારોમાં વધારો થશે અને ખાસ કરીને 7 અને 8 તારીખે રાજ્યની અંદર સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. આ સિસ્ટમ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય અને એ વિસ્તારો ઉપર થઈ અને મધ્ય ગુજરાતના ભાગો ઉપર થઈ અને અમુક પાર્ટ છે એ ઉત્તર ગુજરાત ઉપર, અમુક મધ્ય ગુજરાત ઉપર, એનો સિયર ઝોન છે એ સૌરાષ્ટ્ર ઉપર રહેશે અને ત્યાંથી આ સિસ્ટમ કચ્છ ઉપર થઈ અને પશ્ચિમ દિશામાં આગળ જવાની છે એવું અત્યારે ટ્રેક મુજબ અનુમાન આવી રહ્યું છે. એટલે આ ટ્રેક આપણે ઘણા સમયથી બતાવતા હતા એ જ મુજબનો ટ્રેક છે. ખાસ કરીને 7-8 તારીખમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા સેન્ટર, આમ તો એ કયા સેન્ટરમાં ભારે વરસાદ પડવાનો છે એની વાત પણ આપણે પાછળના વિડીયોમાં કરી ચૂક્યા છે. છતાં પણ આપણે જણાવીએ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ અને બીજા વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદ પડે સૌરાષ્ટ્રમાં તેવી શક્યતાઓ છે. કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદનું પરફોર્મન્સ આ વર્ષે નબળું રહ્યું હતું. કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક સારા વરસાદ આ રાઉન્ડ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કચ્છ માટે પણ સારા સમાચાર ગણી શકાય. ખાસ કરીને જામનગરથી રાજકોટ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં પણ વરસાદનું પ્રમાણ ચાલુ વર્ષે ઓછું હતું, એને પણ સારા વરસાદનો લાભ મળશે. બીજા નંબરની અંદર બોટાદ, આટકોટ, જસદણ, વિછિયાના ભાગો છે, પાળિયાદ છે, આ વિસ્તારમાં પણ આ રાઉન્ડની અંદર વરસાદ સારો એવો પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને એ સાથે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તો ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લો છે અને ગાંધીનગરના ઉત્તર ભાગો, આ 4 જિલ્લા એવા છે કે એમાં ભારેથી અતિભારે વરસાદ લગભગ 5 થી 10 ઇંચ સુધીના વરસાદો પણ ત્યાં વરસી શકે છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ અને મધ્ય ગુજરાતની અંદર એકદમ સામાન્યથી મધ્યમ વરસાદ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ હોય, વિરમગામ છે, એ બધામાં સામાન્યથી મધ્યમ વરસાદ. મધ્ય ગુજરાતનો એક વડોદરા વિસ્તાર છે જેની અંદર ભારે વરસાદ વરસી શકે છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં હવે વરસાદનો રાઉન્ડ છે ચાલુ થઈ રહ્યો છે અને 8-9 તારીખ સુધીમાં ખૂબ સારા એવા વરસાદ પડે અને એમાં પણ 7 અને 8 તારીખે અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવું એક અનુમાન છે. એટલે આ સિસ્ટમ છે ખૂબ નજીક આવી ગઈ છે અને વરસાદ છે એ આપણે 8-9 તારીખ સુધી ચાલુ રહેવાનો છે. લગભગ ગુજરાતના 80 થી 85% વિસ્તારને આ વરસાદનો લાભ મળી શકે છે અને આ વરસાદ છે એ આ 2025ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ નથી. આના પછી પણ હજુ રાઉન્ડ આવવાની શક્યતાઓ છે.
એટલે અત્યારે હાલ જે પ્રમાણે ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા ગામડાઓ છે કે ત્યાં અત્યારથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે હવામાન વિભાગની પણ કઈ મોટી આગાહી સામે આવે છે. અને ખાસ કરીને છોટાઉદેપુરની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં પણ આપણે જોયું હતું કે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘણા બધા લોકો છે એ લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. લગભગ એક લક્ઝરી બસ છે તે પણ ફસાઈ હતી ને 30 લોકોનો દોરડા બાંધીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એ દ્રશ્યો ઉપર પણ આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે. પરંતુ ક્યાંક ગુજરાતમાં હવે આગામી સમયમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.